તો જય ભીમ મિત્રો, જય સરદાર. આ છે મારું ગામ પીઠડિયા. જો કેટલું રૂડું રૂપાળું છે. ચાલો ભાઈ, બરાબર. આ છે ગામની મેન બજાર અને અત્યારે 40-42 ડિગ્રી તાપમાન, કાળો ઉનાળો જોઈ લ્યો, બરાબર. આ છે વિકાસની મોટી મોટી ફાંકા ફોજદારી કરવી. અમે આને ચૂંટાવી દઈ અરે ભાઈ, ગામ ધારે, લોકો ધારે તો ગામની 80 વર્ષની ડોસીને પણ ચૂંટાવી દઈ, બરાબર. એનાથી શું મતલબ? જ્યાં સુધી ગામનો વિકાસ જ ન થાય અને વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવો છે અને એમાં અમે સહમત નથી, એટલે આ તકલીફ ઊભી થઈ છે. પણ અમે તો અમારો સંઘર્ષ કરતા જ રહીશું મિત્રો. આ તમે જોઈ રહ્યા છો પીઠડિયા ગામની મેન બજાર. આ અમારો દોગલા ચોક. આ આવ્યો અમારો દોગલા ચોક, પીઠડિયા ગામનો દોગલા ચોક, બરાબર. અને તમને આખી બજાર બતાવું, બરાબર. આ છે કાળા ઉનાળે જો આટલું પાણી છે. કાળે ઉનાળે આ બજારની પરિસ્થિતિ. ચોમાસામાં શું પરિસ્થિતિ ઉપસ્થિત થાય એવો ગામના લોકો વિચારશે. ગટર ઉભરાડી છે. હા, આ ગટર જે 5 લાખ ઉપરની કંઈક સરકારે હતી સ્કીમમાં, એમાં પાછો પંચાયતે 30,000નો અલગથી ખર્ચો કર્યો, તો પણ હજી પરિસ્થિતિ ભ્રષ્ટાચાર, બેફામ ભ્રષ્ટાચાર કરવો છે. જય ભીમ, જય સરદાર.